જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનાઓ આચરી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત બાદ જોતરાયેલી પંચમહાલ જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર BM રાઠોડની વ્યુમન સોર્સિસના માધ્યમથી બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથક તેમજ પાટડી પોલીસ મથકના ચોરીના 3 ગુનાઓમાં 14 વર્ષથી નાસ્તો ફરતો અને CID ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 10,000 રૂપિયાના આગોતરા ઇનામનો વોન્ટેડ આરોપી ચીમનભાઈ ઉર્ફે ટીનાભાઈ રૈજીભાઈ ઉર્ફે છીતાભાઈ બારિયા મૂળ રહેવાસી ગામ રૂપારેલ તાલુકો ગોગંબાનો છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છે। જે આરોપી ચીમનભાઈ ઉર્ફે ટીનાભાઈ અગાઉ મોડાસા, અમદાવાદ, વડોદરા, હાલોલ, કાલોલ, રાજગઢ પોલીસ મથકોના વાર કટિંગના ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે। આરોપી હાલમાં ગોગંબા તાલુકાના વાવકુંડલી ગામે પોતાની સાસરીમાં રહે છે। જે બાતમીને આધારે પંચમહાલ જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે વાવકુંડી ગામે પહોંચી 14 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ 10,000 રૂપિયાના ઇનામી આરોપી ચીમનભાઈ ઉર્ફે ટીનાભાઈ રૈજીભાઈ ઉર્ફે છીતાભાઈ બારિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।